નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું રાજ્યમાં કમોસમી માવઠાની. માર્ચમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 1 અને 2 માર્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની સંભાવના છે. મહીસાગર, દાહોદ, પાટણમાં પણ માવઠું વરસી શકે છે. કચ્છ, દ્વારકા, ગીર સોમનાથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના. આજે માછીમારો દરિયો ન ખેડે તે પ્રકારની સૂચના પણ હવામાન વિભાગે આપી છે. તો કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ આ એવા જિલ્લાઓ જ્યાં સંભાવના છે કે માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વર્તાશે અને માર્ચની શરૂઆત જે માવઠાથી થઈ શકે છે. ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ચિંતા વધારી છે અને ખેડૂતોના માથે હવે આ કમોસમી વરસાદના સંકટ વાદળો ઘેરાયા છે. जो रीजन है लाइट रेन आइसोलेटेड प्लेसेस में होने के लिए गुजरात और सौराष्ट्र कच्छ रीजन के कुछ ज़िलों में उसका रीजन है एक मतलब वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है 1 मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को. तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस में. अहमदाबाद में आज का तो मतलब पार्शली क्लाउडी कंडीशन रहेंगी और आने वाले दिनों में मतलब जो डे 3 और डे 4 में हम रेन की बात कर रहे हैं जो अलग अलग ज़िलों पे, तो उसका हम अहमदाबाद पे मतलब होगा ऐसी रेन की संभावना, तो हम उसका अपडेट कर देंगे आगे. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં સૂચના આપી દેવાઈ છે. અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે. તો બટાકા અને રવિ પાકની લણણીની સિઝન છે અને એવામાં જો વરસાદ વરસે તો માર્કેટ યાર્ડમાં નુકસાન થઈ શકે છે. એટલે જ આ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે પહેલેથી જ વ્યવસ્થા કરી રાખો. ખેડૂતોને પણ મોટા પાયે વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કમોસમી વરસાદની ભીતિ વચ્ચે હવે આ જે બોરીઓ છે તેને સુરક્ષિત કઈ રીતે રાખવી તેની મહેનત કરવામાં આવી રહી છે. હવે આગળ વાત કરીશું મધદરિયે ઝડપાયેલા ડ્રગ્સની. કરોડોના ડ્રગ્સ મામલે એનસીબીનું નિવેદન કહ્યું આ એક યુનિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં પહેલીવાર નેવી, એનસીબી, ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી રહી. સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું. તો કરોડોના ડ્રગ્સ મામલે પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ડ્રગ્સનો જથ્થો ઈરાનના ચાબહાર પોર્ટથી આવ્યાની સંભાવના છે. ડ્રગ્સ સાથે 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે, જેઓની પાસેથી 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2000 કરોડની હોવાની શક્યતા સેવામાં આવી રહી છે. પોરબંદરના દરિયામાંથી જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તેની કિંમત હજારો કરોડો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 3 અલગ અલગ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે અને શક્યતાઓ એવી છે કે ઈરાનના ચાબહાર પોર્ટથી આ ડ્રગ્સનો જથ્થો આવ્યો હોઈ શકે અને તેમાં પાકિસ્તાનની સંડોવણી પણ હોઈ શકે. ડ્રગ્સ સાથે 5 જે વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે તેમની પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીં જોવા મળી રહી છે. કડક પૂછપરછ કરવામાં આવશે અને આખરે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોની સંડોવણી છે, શું પાકિસ્તાનની પણ સંડોવણી આમાં છે, તો તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે. કરોડો રૂપિયાના ડ્રગ્સની જે આ જથ્થો છે તે પકડવામાં આવ્યો છે. 3300 કિલો ડ્રગ્સ એટલે કે મોટા પ્રમાણમાં સૌથી મોટો જથ્થો જે સપ્લાય થવાનો હતો, પરંતુ જે સુરક્ષા એજન્સીઓ છે તેમની સતર્કતાના કારણે આ ડ્રગ્સનો જથ્થો પહેલા જ અટકાવી દેવામાં આવ્યો અને તેને પકડી પાડવામાં આવ્યો. मादक द्रव्य हैं, इनकी पैकेजिंग के ऊपर जो प्रिंट पाया जा रहा है वो रास आवध फूड कंपनी पाकिस्तान का उत्पाद लिखा हुआ है, जिससे इसमें पाकिस्तान का कुछ हाथ होने की या वहां से तार जुड़ने के संदेह हमें प्रकट हो रहा है. जब्त किए गए मादक पदार्थों का विवरण है 3110 किलो
चरस यानी हशीश, 158.3 किलोग्राम क्रिस्टल मेथ, 24.6 किलोग्राम सस्पेक्टेड हीरोइन। इस अंतरराष्ट्रीय सिंडिकेट का समूल भंडाफोड़ करने के लिए जांच जारी है। आवश्यकतानुसार विदेशी ड्रग लॉ एनफोर्समेंट एजेंसीज को हम लोग शामिल करेंगे और उनकी मदद लेंगे। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધા। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ, જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો સામે આવ્યો। કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ અહીં મળી આવ્યું છે, જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે। આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ કરાઈ રહી છે, જેને લઈ એસઓજી ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અરબી સમુદ્રમાંથી જે રીતે એનસીબી, નેવી સહિતની જે સુરક્ષા એજન્સીઓ દ્વારા જે મોટું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે, ખાસ કરીને જે રીતે અત્યાર સુધીનું સૌથી મોટું કહી શકાય તેવું 3300 કિલો જે ડ્રગ્સ છે તે ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 5 જેટલા જે બોટમાં સવાર જે ક્રૂ મેમ્બરો હતા તે ક્રૂ મેમ્બરો સહિત 5 લોકોને સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। અને જે 3300 કિલો જે ડ્રગ્સનો જથ્થો છે તે જથ્થાને ગઈકાલ રાતથી જ જે પોરબંદર એસઓજી ઓફિસ છે ત્યાં રાખવામાં આવ્યો છે। અને ગઈકાલ રાતથી જે રીતે ગણતરી સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એનસીબી સહિતના જે સુરક્ષા એજન્સીનો જે સ્ટાફ છે તે સતત અહીં જે તપાસનો ધમધમાટ છે તે કરી રહી છે। ઉલ્લેખનીય છે કે આ જે જથ્થો જે છે તે ક્યાંથી આવ્યો છે, વાત એવી પણ સામે આવી રહી છે કે ઈરાન સહિતના જે ક્રૂ મેમ્બરો જે છે બોટ છે, પરંતુ સાચી હકીકત જે છે તે બપોર સુધીમાં જે રીતે એનસીબી પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સમગ્ર જાણકારી જે છે આ ઓપરેશનની તે આપશે તેવી હાલ જે વાત છે તે સામે આવી રહી છે। ત્યારે કહી શકાય કે હાલમાં આ જે ઓપરેશન જે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેને લઈને ફરી એક વખત જે નાપાક ઈરાદાઓ જે છે ભારતીય યુવાધનને બરબાદ કરવાના તેમાં તેઓ નાકામ થયા છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એક વખત આ લોકોને પકડી અને જે સરાહનીય કામગીરી છે તે કરી છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અમિત શાહે ટ્વીટ કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા। પ્રધાનમંત્રીના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના અભિયાનને વેગ મળ્યો। એનસીબી, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પણ આપ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અભિનંદન પાઠવ્યા છે। કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓને અભિનંદન આપવામાં આવ્યા છે। તો ગૃહમંત્રી અમિત શાહ અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા, કારણ કે સુરક્ષા એજન્સીઓની કામગીરીના કારણે આટલો મોટો જથ્થો ડ્રગ્સનો પકડાયો છે। અમદાવાદ તરલ ભટ્ટ તોડકાંડ મામલો, જેમાં ગુજરાત એટીએસ તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ કરી છે। દીપ શાહ નામના ભાગીદારની ધરપકડ કરાઈ છે। તોડકાંડમાં રૂપિયાની લેવડ દેવડ કરતો હતો દીપ શાહ। 38 લાખના વ્યવહારો દીપ શાહે કર્યા હતા તેવી જાણકારી। દીપ શાહ એકાઉન્ટની માહિતી આપતો હતો। અમારા સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, શું આપની પાસે જાણકારી અત્યાર સુધી આવી છે? દીપા, ગુજરાત એટીએસે દીપ શાહ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે ખાનગી વ્યક્તિ છે અને તરલ ભટ્ટનો ભાગીદાર હતો। તરલ ભટ્ટની જે માહિતી એકાઉન્ટની હતી તે એકાઉન્ટની માહિતી દીપ શાહ પૂરી પાડતો હતો અને જેના આધારે તરલ ભટ્ટ નોટિસ આપીને અને પોતાના જે મિત્રો દ્વારા તે એકાઉન્ટને ફ્રીઝ કરાવતો હતો અને ત્યારબાદ અનફ્રીઝ કરવા માટે રૂપિયા મેળવતો હતો। દીપ શાહ જે છે તે ખૂબ જ મોટું માથું કહી શકાય, જેને કામ કે તે તમામ પ્રકારની જે એકાઉન્ટની માહિતી જે હતી તે માહિતી જે છે તે તરલ ભટ્ટ સુધી પહોંચાડતો હતો। અત્યારે હાલ દીપ શાહને લઈને જુનાગઢ પહોંચી છે ગુજરાત એટીએસની ટીમ અને તપાસ કરી રહી છે અને જે પૂછપરછમાં મોટા ખુલાસાઓ થાય તે પ્રકારના પણ હાલ શક્યતાઓ દેખાઈ રહી છે અને દીપ શાહને રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી પણ એટીએસ દ્વારા કરવામાં આવી શકે છે। દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચૂડામાં વેપારી મહામંડળના ઉપપ્રમુખ પર હુમલાની ઘટના। કરિયાણાની દુકાનમાં બેઠેલા વેપારી પર તલવારથી હુમલો કરાયો। મહાવીરસિંહ ડોડિયા નામનો આરોપી અચાનક હુમલો કરીને નાસી છૂટ્યો।
તલવારથી હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આરોપી કેદ થયો. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, આ સીસીટીવી પરથી તો જોઈ શકાય છે કે જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો તેમને કોઈ જ ડર નથી પોલીસનો, કાયદો વ્યવસ્થાનો. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો વેપારી મહામંડળના જે ઉપપ્રમુખ છે, ઉપપ્રમુખને કોઈ પણ જાતના અગાઉના કોઈ મનદુખ કે કયા કારણોસર હુમલો કર્યો તે બીજા નંબરની વાત છે. પરંતુ ધોળા દિવસે વેપારી દુકાન પર બેઠા હતા ત્યારે અચાનક એક શખ્સ આવી અને તલવારનો હુમલો કરી અને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જાય છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક ચુડા પોલીસની જે કામગીરી છે એની ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. અને ખાસ કરીને ચુડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જે ગેરકાયદેસર કામો કરતા અને અસામાજિક તત્વો છે એને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી ચોક્કસથી સ્થિતિ સર્જાઈ છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. તો આ સીસીટીવી ફૂટેજ જુઓ. દુકાનમાં વેપારી બેઠેલા છે અને તેમની ઉપર અચાનક જ એક વ્યક્તિ આવીને હુમલો કરી જાય છે. તલવારથી હુમલાની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના ડભોલીમાં ફાયર કર્મીનો આપઘાત. ફાયર કર્મીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. કર્મચારીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ફાયર કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ. 6:30 તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા. કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ. નડિયાદની કોલેજ કેનાલમાં ઉત્તરસંડાની પરિણીતાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હોવા છતાં ભાડ ન મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં રહેતી યુવતી પારુલબેનના લગ્ન 1 વર્ષ અગાઉ ઉત્તરસંડા ખાતે રહેતા રાહુલભાઈ સાથે થયા હતા. આજે રાહુલભાઈ પત્ની પારુલને લઈને ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતને લઈને પારુલબેનને મનમાં લાગી આવતા તેઓએ કેનાલમાં છલાંગ લગાવી દીધી. જોકે હાલ તો પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પરિણીતાને શોધવા માટે કાર્યવાહી કરી રહી છે. અમે બિલાડી અને દોયડાથી એની કાર્યવાહી ચાલુ છે અત્યારે, પણ અમને હજુ સફળતા મળી નથી. અને એમના ઘરવાળા છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા છે અને જાણવા મળ્યું છે કે અમદાવાદના છે. હવે કે રીતે ખબર નહીં, પહેલો મને આટલું જ કીધું. કેટલો સમય થયો લગ્ન કરે? લગ્ન કરે 1 વર્ષ જેવું છે. સમાજમાં જ કરે? સમાજમાં જ કરેલું છે. બાળકો કઈ છે? ના કશું હજુ વર્ષ જ થયું સાહેબ. કેવી રીતે ઘટના બની ખબર ના પડે? નહીં ખબર નહીં સાહેબ. જાતે પડ્યા કે શું થયું? નહીં ખબર સાહેબ. શું કરે તમારો ભાઈ કામ ધંધો? કામ ધંધો મારી જોડે શાકભાજીનું જ કરે સાહેબ. વલસાડના અરનાલા ગામ નજીક અકસ્માતની ઘટના બની. 2 બાઇક વચ્ચે ટક્કર થઈ. બાઇક પર સવાર એક મહિલાનું મૃત્યુ થયું છે. 2 ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક જ સારવાર માટે નાનાપોંડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં ઓઝર ગામના ગીતાબેન પટેલ નામના મહિલાનું મૃત્યુ થયું છે. તો 2 બાઇક વચ્ચેની ટક્કરમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવી દીધો. ઓઝર ગામના ગીતાબેન પટેલ જેમનું મૃત્યુ થયું છે. અરનાલા ગામ નજીક આ ભીષણ અકસ્માત સર્જાયો જેમાં એકનો જીવ ગયો. જીરું સહિતના મસાલાનું હબ ગણાતું ઊંઝા માર્કેટિંગ યાર્ડ ટર્નઓવરના મામલે નવા આયામ કાયમ કરી રહ્યું છે. 4 વર્ષ પહેલા 3800 કરોડનું ટર્નઓવર ધરાવતું ઊંઝા માર્કેટિંગ યાર્ડ જ્યાં હાલ 6000 કરોડથી વધુનું ટર્નઓવર નોંધાયું છે. રાજ્યભરના ખેડૂતો સહિત રાજસ્થાનમાંથી પણ ખેડૂતો ઊંઝામાં જીરું વેચવા આવે છે. અહીંથી ભારત સહિત અન્ય દેશોમાં જીરું, વરિયાળી, સબગુલ સહિતના મસાલાઓ એક્સપોર્ટ કરાય છે. પહેલા અન્ય રાજ્યોમાંથી જીરું વિદેશમાં એક્સપોર્ટ થતું હતું, પણ હવે કનેક્ટિવિટી અને ટેકનોલોજી વધતા અહીંનો યુવા વર્ગ ડાયરેક્ટ એક્સપોર્ટ કરતો થયો છે, જેની સીધી અસર ટર્નઓવર પર થઈ છે. એપીએમસીમાં 2 વર્ષ કોરોના અને મહામારીના આવ્યા છતાં પણ એપીએમસીની જે આવક હતી એ પણ અનેક ગણી વધી છે. લગભગ 60% આજુબાજુની એની આવક પણ વધી છે.
અને જે એક્સપોર્ટ આજથી 4 વર્ષ પહેલાં જે 4,000 કરોડ 3.5 થી 4,000 કરોડની આજુબાજુ હતો એ આજે ઊંઝાથી સીધું એક્સપોર્ટ લગભગ 10,000 કરોડની આજુબાજુ થવા લાગ્યું છે અને આ ખૂબ જ મોટો વધારો છે. એના લીધે આ જે મથક છે એની વિશ્વસનીયતા અને એની પોટેન્શિયલ પણ વધ્યો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોદી સરકાર. હવામાન વિભાગે કરી મોટી આગાહી. ગુજરાતમાં 2 દિવસ વરસશે વરસાદ. રાજ્યના ખેડૂતો પર ફરી ઘેરાશે આફતના વાદળો. શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાના એંધાણ દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી 1 માર્ચથી 2 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે. તો 2 માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા सामान्य વરસાદની આગાહી છે. आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का फोरकास्ट दिया गया है और जिन जिन जगहों पे मतलब डे 4 यानी 1 मार्च को बारिश होगी वो ज़िले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर और दाहोद. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે ઉત્તર ભારતને આવરી લેશે, જેના કારણે 1 અને 2 માર્ચના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે દરિયાકાંઠે પવનની ગતિ 45 થી 55 પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરી છે. ચૂંટણી આવતા જ કોંગ્રેસના કાંગરા ખરવા લાગે અને ભાજપમાં શરૂ થાય ભરતી મેળો. લોકસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસ અને આપમાં મોટું ગાબડું પડ્યું છે, તો ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. ગાંધીનગરના કમલમમાં વિવિધ પક્ષના નેતાઓએ કેસરિયા કર્યા. વિવિધ પક્ષના 10,000થી વધુ નેતાઓ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી આવતા જ મોટા નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાંથી મોભંગ થયો અને ભાજપમાં વિકાસની યાત્રામાં જોડાયા. ભાજપની ભરતી મેળામાં બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકોએ પણ કેસરિયા કર્યા. અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100 લોકોએ ગાંધીનગરમાં ભાજપનો ખીસ ધારણ કર્યો. આ ઉપરાંત મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો પણ ભાજપમાં જોડાયા. મોરબી કોંગ્રેસના પાયાના પથ્થર સમા આગેવાનો અને કાર્યકર્તાઓએ હાથનો સાથ છોડીને કેસરિયા કર્યા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને ભાજપનો કેસ પહેરાવીને આવકાર્યા. સાથે જ વિકાસની યાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું. પાટીલે કોંગ્રેસની ચૂટકી લેતા કહ્યું કે કોંગ્રેસ આજ સુધી અભિબોલા અભિફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે. લોકસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે ખૂબ મોટું મિશન પાર પાડ્યું. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્રએ કેસરિયા કરી લીધા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને નારાયણ રાઠવાને આવકાર્યા. આદિવાસી સમાજમાંથી આવતા નારાયણ રાઠવા 3 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ડોક્ટર મનમોહનસિંહ વિરામ બાદ સ્વાગત. અમૃત સ્ટેશન યોજના અંતર્ગત મોરબીમાં રેલવે સ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે મોરબીવાસીઓની માંગ ઉઠી છે કે ટ્રેનો વધારવામાં આવે, તે ઉપરાંત જે 5 મિનિટનું સ્ટોપેજ છે તેને વધારવામાં આવે. મોરબી રેલવે સ્ટેશન પર હાલમાં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન અને સપ્તાહમાં 2 લાંબા અંતરની ટ્રેનને 5-5 મિનિટના સ્ટોપ આપવામાં આવેલા છે. મોરબીથી રાજકોટ જતા અનેક લોકો છે, જે ટ્રેન વધારવામાં આવે તે તમામને પણ લાભ થઈ શકે. મુંબઈ માટે જે ગાંધીધામ બાંદ્રા ટ્રેન સપ્તાહમાં 1 વખત ચાલે છે તેને 2 વખત કરવા માંગ કરાઈ છે. જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જણાવ્યું કે રેલવેને લઈને જે સવલતો મળવી જોઈએ તે નથી મળી રહી. એક મોરબી બરેલી, બીજું મોરબી રાજકોટ લોકલ શટલ ચાલુ થાય અને ત્રીજી છે એ બોમ્બેની ગાડી મળવી જોઈએ. ઉદ્યોગ નગરી છે એટલે સવલતો આપવી જોઈએ અને रेलवे ना नाम है सवलतों मींडू है. वाकानेर और मोरबी के लिए तो डेमो ही है, सिर्फ जो 6 ट्रिप जाती है और 6 ट्रिप आती है. इसके अलावा सप्ताह में 2 वीकली ट्रेनें हैं. ये 5 मिनट का स्टॉपेज दिया गया है यहाँ पर. तो भविष्य में हम उम्मीद करते हैं कि हमारे मोरबी स्टेशन को बहुत सारी गाड़ियाँ मिलेगी. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક છે ખોડિયાર ડેમ. અમરેલીના ધારીમાં આવેલા ખોડિયાર ડેમના લગભગ 60 વર્ષ બાદ દરવાજા બદલવામાં આવશે. ડેમના દરવાજા બદલવાની સાથે જરૂરી સમારકામ પણ હાથ ધરાશે, જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે, તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે. ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધોમધકતા ઉનાળે ખોડિયાર ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે. જ્યારે કે આ જ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયાર ડેમ ખાલી કર્યા બાદ તેમને ઊંડો ઉતારવામાં આવશે,
જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે. સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે, જેના કારણે જમીનની તળ ઊંચા આવશે. તો ડેમ ખાલી થયા બાદ પાણી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે પ્રશાસને પણ આગોતરું આયોજન કરી લીધું છે. તો આ ઘણા જે ડેમ જે ખાલી થાય છે એમાં ખેડૂત માટે મોટો ફાયદો છે. ફાયદો એટલા માટે કે જે કાપ આજે પછી 30 ફૂટ એરાઈ ગયો છે, સિમેન્ટ જેવો કાપ છે, તો એ કાપ જો નીકળી જાય તો આવતા વર્ષે ખેડૂતને દુનિયાનો ફાયદો છે. કારણ કે કાપ બારું પાણી આવે તે અમારે પરામાં કોઈને પાણી ન ખોટે કૂવામાં દારમાં. 61 વર્ષ પછી ખોડિયાલ ડેમના દરવાજા બદલવામાં આવેલા છે, જે બદલવાથી ધારી તાલુકાની અંદર પાણીની ભયંકર તંગી ઊભી થાય એવી છે ને વહેલામાં વહેલાસર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે સરકાર દ્વારા જે સૌની યોજનાઓ મહી યોજનાઓ જે પાણીની કોઈ પણ યોજનાઓ છે જેના દ્વારા પાણીને ડેમને પાણીથી ભરી દેવામાં આવે જેથી કરીને ધારી તાલુકાની અંદર પાણીની તંગી ન રહે. અને ડેમ જ્યારે ખાલી થશે તો ત્યારે ડીસિલ્ટિંગને રિલેટેડ પણ કામગીરી કરવામાં આવશે જેથી ડેમની અંદર ડીસિલ્ટિંગ થઈ શકે અને એની કેપેસિટી વધારી શકાય. કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના આર્થિક દેવાનો મુદ્દો ઉઠાવ્યો. ગુજરાત આર્થિક રીતે સક્ષમ હોવા છતાં કરજ કરીને ઘી પીવે છે. ગુજરાત પર હાલ 4,17,000 કરોડનું દેવું, દર વર્ષે 25,000 કરોડનો હપ્તો ભરવો પડે છે. આટલો ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત. વધુ 2 નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનશે. પોરબંદર છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે. નડિયાદની મહાનગરપાલિકા જાહેર કરાઈ છે. પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો. નડિયાદ મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છે. નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે કહ્યું, નડિયાદની વર્ષો જૂની માંગણી સરકારે પૂરી કરી છે. કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં 2 કિલોમીટર દૂર ઉત્તરસંધા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંધા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે. એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી. ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની માંગણીને ધ્યાનમાં લઈ નડિયાદ મહાનગરપાલિકાને જાહેર કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકા સાથે પોરબંદરની પણ એક મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વિધાનસભા ગૃહની અંદર પંકજભાઈ ધારાસભ્ય દ્વારા ગૃહની અંદર જે નાના મંત્રી છે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં હતો. નડિયાદના ભાજપ શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા છે. આપનું નામ અને પરિચય. મારું નામ તેજસ પટેલ છે. હું નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ છું. તેજસભાઈ, નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, શું કહેશો? આપની પ્રતિક્રિયા. સર્વપ્રથમ તો નડિયાદ શહેર જે છે એ સરદાર સાહેબની જન્મભૂમિ છે. એશિયાની સૌથી આસ્થા વધુ ધરાવતું સંતરામ મંદિર પણ નડિયાદમાં આવેલું છે અને આજે ખરેખર ચરોતરવાસીમાં અને ખાસ કરીને નડિયાદના નગરજનોને ખૂબ હર્ષ સાથે, લાગણી સાથે હું એમના તરફથી કહેવા માંગુ છું કે આજે ભૂપેન્દ્રભાઈ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે અમારા 6 ટર્મથી લોકજનમતને સ્વીકૃત રહેલા અને જેમના નામે વિકાસની વણથંભી યાત્રા જોડાયેલી છે એવા અમારા આદરણીય પંકજભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી આજે નડિયાદને મહાનગરપાલિકા તરીકેનું બિરુદ મળ્યું છે અને આજે મહાનગરપાલિકા જાહેર થઈ છે. એ બદલ અમે સરકારશ્રીનો અને સમગ્ર સરકારનો આભાર માનીએ છીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.